There is no fall in the world of desires. Spring and spring and spring in the world of desire. World of desire is a valley of spring, valley of flowers. ઈચ્છાઓની જે દુનિયા છે ને, ઈચ્છાઓ એમાં પાનખર હોતી નથી. એમાં વસંત જ વસંત હોય છે. લીલાછમ પાંદડાઓની જેમ ઈચ્છાઓ કાયમ નવી નવી ખીલે છે, લીલાશ અનુભવે, તાજી જ હોય છે. પાંદડા તો ક્યારેક સમય જતા પીળા થાય અને ખરી પણ પડે, પણ એવી કોઈ ઈચ્છા જોઈ કે જે પૂરી કર્યા પછી પૂરી થઈ ગઈ હોય, ફરી ન જન્મી હોય? નહીં નહીં નહીં, એ તો એવી ને એવી જ રહે. સંતોષો, સવારે ચા પીધી, હા, બપોરે, સાંજે, સવારે જમ્યા, સાંજે જમ્યા, જિંદગી ભર આ જ કર્યું. ઈચ્છા સંતોષાતી જ નથી, એ ક્યારે પીળી પડતી જ નથી, તો ખરી પડવાનો સવાલ જ ક્યાં છે? જન્મથી મૃત્યુ સુધી ઈચ્છાઓ લીલી છમ રહે છે, એમાંથી આપણે છૂટા થતા નથી. એક પછી એક ઈચ્છા દોડાયા જ કરે છે અને છેલ્લો શ્વાસ આવી જાય છે, જવાનું ટાઈમ ટેબલ સેટ થઈ જાય છે. દરવાજા ઉપર આવીને મૃત્યુ પૂછે છે, મે આઈ કમ ઇન સર? ત્યારે બી છેલ્લી છેલ્લી થોડીક ઈચ્છાઓ બાકી હોય છે. અરે ઊભા તો રહો, જઈએ છે. દીકરીને જોઈ લઉં, દીકરાને જોઈ લઉં, દીકરી દીકરાના દીકરા જોઈ લઉં. હજી એ લોકોને કહી તો દઉં ને. જિંદગી પર કમાયેલું છુપાયેલું ક્યાં ક્યાં મૂક્યું છે. ઊભું તો રહે યાર, છેલ્લી ઈચ્છા પણ બાકી રહે છે. અરે કેટલાક અનુભવીઓ તો એવી ખતરનાક ઈચ્છા કરે, ના મને અહીં જ બાળજો, મને અહીં જ દાટજો. હું મરી જાઉં પછી મારી રાખ આ નદીમાં, આ જ નદીમાં. મર્યા પછીનું આયોજન કરવાની ઈચ્છા પણ મરતી વખતે હોય છે. ઈચ્છા મૃત્યુ સુધી છોડતી નથી, ઈચ્છાઓનું મૃત્યુ છે જ નહીં. ઈચ્છા ક્યારે પાનખર હોતી નથી, લીલી છમ રહે છે. મને ચીનુ મોદી, ગુજરાતી પ્રખ્યાત ગઝલકાર નહીં, બે લીટી યાદ આવે છે. મને ઈચ્છાઓનું કોઈ વળગણ ના હો અને એ ઈચ્છાનું પણ કોઈ વળગણ ના હો. મને કોઈ ઈચ્છા ના હોય, એ પણ એક ઈચ્છા થઈ ને કે મને કોઈ ઈચ્છા ન હોય. એવું બનતું જ નથી જીવીએ ત્યાં સુધી. હા, કદાચ રાખ થઈ જાય પછી બોલતા બંધ થઈ જઈએ, પણ જો આપણા અસ્થિ પણ બોલી શકતા હોય તો એ બોલશે.